जय स्वामीनारायण। धोरण 7 विषय गणित 1 થી 3 प्रकरण पूर्ण थई गया है। प्रकरण 4 सादा समीकरण। હવે સાદા સમીકરણ વિશેનું જે પ્રકરણ છે એ આગળના ધોરણની અંદર તમે કદાચ છઠ્ઠા ધોરણની અંદર આવી ગયું છે, એનો અભ્યાસ પણ તમે કર્યો હશે। આજે આપણે એ છઠ્ઠા ધોરણની અંદર જે અભ્યાસ કર્યો એનાથી થોડાક આગળ જઈએ પહેલાં કે સમીકરણની અંદર ચલ અને અચલ બે શબ્દ છે। चल अच्छा तो चल जे છે એને જુદી જુદી કિંમતો હોઈ શકે છે, બરાબર છે। જ્યારે અચલને કોઈ ચોક્કસ કિંમત હોય, ચલને જુદી જુદી કિંમતો હોય, પણ અચલ જે છે એને કોઈ જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે, બરાબર છે। બીજું કે તમે જુઓ છો કે સમીકરણની અંદર सुरेख समीकरण व्यापक स्वरूप। सुरेख समीकरण એટલે ax + b = 0। સુરેખ સમીકરણ એટલે એની અંદર ફક્ત ચલ એક હોય અને એક ઘાત વાળો, આના પર કોઈ ઘાત નથી એટલે એના પર એક ઘાત કહેવાય। ये चल से x जे છે એ ચલ છે a અને b। a અને b એ શું છે? સંખ્યાઓ છે। a અને b એ અચળ સંખ્યાઓ છે અને x જે છે એ શું છે? ચલ છે। એટલે આને એક ઘાત વાળું સમીકરણ છે, જેને આપણે સુરેખ સમીકરણ કહીએ। યાદ રાખજો, આગળના ધોરણની અંદર પણ આ શબ્દ આવશે, સુરેખ સમીકરણ। 9મા ધોરણમાં, 8મા ધોરણમાં, 10મા ધોરણમાં જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી આ સુરેખ સમીકરણ આવશે। સમીકરણનો પાયો અહીંથી શરૂ થાય છે એટલે આગળના ધોરણમાં પણ સમીકરણ આવશે, 9મા ધોરણમાં સમીકરણ આવશે, 10મા ધોરણમાં પણ સમીકરણ આવશે। તો એ વખતે તમારે યાદ રાખવા માટે અત્યારે યાદ રાખવાનું છે કે એક ચલવાળું પદ હોય, એક ચલવાળું સમીકરણ હોય, એને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ। અને એમાં એક જ ઘાત હોય, એક જ ચલ હોય। x જે છે એને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે। ચલની આગળ જે સંખ્યા ગુણાકારમાં છે જેને આપણે સહગુણક કહીએ છીએ, જે છઠ્ઠા ધોરણની અંદર આવી ગયું। અને અહીંયા a અને b એ અચળ સંખ્યાઓ છે। એ કેવી રીતે આગળ હું તમને એના વિશે સમજ આપું છું। સમીકરણની અંદર એવું હોય કે સમીકરણ જો આપ્યું છે એનો છે બરાબરનું ચિહ્ન આપ્યું હશે। કોઈ પણ સમીકરણ આપ્યું બરાબરનું ચિહ્ન એટલે આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ। એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુનું પરિણામ સરખું છે। બરાબરનો અર્થ શું દર્શાવે છે? કે જમણી બાજુનું અને ડાબી બાજુનું મૂલ્ય હંમેશા સરખું છે, બરાબર છે। અને સમીકરણનો જે ઉકેલ મળે છે, જે આપણે શોધવાનો છે, સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ કહે છે। પણ મહત્વની વસ્તુ, ચાર બાબતો યાદ રાખવાની છે સમીકરણના ઉકેલને શોધવા માટે। સમીકરણના ઉકેલને શોધવા માટે એનો મતલબ કે આપણે ચલની કિંમત શોધવી પડશે। ચલની કિંમત શોધવા માટે ફક્ત એમના ચિહ્ન આપણે બદલવા પડશે। કેટલીક ઘણી સંખ્યા એવી હશે કે ડાબી બાજુથી જમણી બાજુ જશે, કેટલીક સંખ્યા જમણી બાજુ ડાબી બાજુ, કોઈ પણ બાજુએ જાય એના ચિહ્ન બદલાય। આ વસ્તુ યાદ રાખો। સરવાળો હોય તો બાદબાકી થાય, જમણી બાજુથી ડાબી બાજુ જવું હોય કે ડાબી બાજુથી જમણી બાજુ જવું હોય, સરવાળો હોય તો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય તો સરવાળો થાય, એના ચિહ્ન બદલાય જાય। ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, એટલે કે ભાગાકારમાં એટલે છેદમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય। આ ચાર બાબતો યાદ રાખશો તો સમીકરણનું પ્રકરણ બહુ સહેલું પડશે અને આપણે સહેલાઈથી આવડી પણ જશે। હવે આપણે આગળ વાત કરીએ તો જોઈએ આપણે સમીકરણના ઉકેલ કેવી રીતે મેળવવાના છે। તો સ્વાધ્યાય 4.1 છે।
એવું લખીએ કે નીચેના કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો અને છેલ્લા ખાનામાં એવું લખીએ સમીકરણનું સમાધાન થાય છે, હા કે નામાં જવાબ આપવાનો. હવે સમીકરણનું સમાધાન એટલે શું? તો સમીકરણના સમાધાનની અંદર એનો મતલબ એવું કે ચલની જે કિંમત આપી છે તમને એ ચલની કિંમત મૂકવાની અને ડાબી બાજુ કાં તો જમણી બાજુનું પરિણામ સરખું આવે છે. જો બંને પરિણામ સરખા થાય તો સમીકરણનું સમાધાન થાય છે. બંને પરિણામ સરખા ના થાય તો સમજો સમીકરણનું સમાધાન થતું નથી. પહેલો દાખલો છે x + 3 = 0. x + 3 = 0. x લેવાને x = 3. તો તમારે ડાબી બાજુ જે છે ડાબી બાજુ કિંમત મૂકવાની છે. ડાબી બાજુ પર સમીકરણ લખીએ x + 3. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 મૂકવાના. તો આપણે x ની જગ્યાએ 3 મૂકી દઈએ. 3 + 3 બરાબર કેટલા આવ્યા? 6. આપણે લાવવાના હતા 0 પણ 0 આવતા નથી, 6 આવે છે. એનો મતલબ કે બંને પરિણામ સરખું આવતું નથી. બંને પરિણામ સરખું ના આવતું હોય તો એનો મતલબ કે સમાધાન થતું નથી. તે છેલ્લે લખી દઉં કે સમીકરણનું સમાધાન થાય છે એવો પ્રશ્ન પૂછે છે તો એની અંદર છે હા કે ના. આપણે ડાયરેક્ટ ના નથી લખવાનો, એનો દાખલો આપણે ગણવાનો છે આ રીતે કે x ની જગ્યાએ 3 મૂકવાના છે. તો 3 મૂકીએ તો 3 + 3. તો 3 + 3 કેટલા થયા? 6 થયા. આપણે જવાબ લાવવાનો 0 પણ 0 આવતો નથી. એનો મતલબ કે જગ્યાએ શું આવશે? ના. આગળ લખીએ બીજો છે x + 3 = 0. x = -3 છે. હવે ડાબી બાજુ સંખ્યા મૂકીએ. ડાબી બાજુ બરાબર x + 3. x ની જગ્યાએ -3 + 3. આગળના પ્રકરણની અંદર આપણે વસ્તુ શીખ્યા હતા કે એક ધન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય તો તેની હંમેશા બાદબાકી થાય. અને આ જો અહીંયા ઋણ 3 છે, આ ધન 3 છે એટલે બાદબાકી થશે. 3 માંથી 3 જશે તો જવાબ કેવો આવશે? 0. એનો મતલબ કે ડાબી બાજુનું પરિણામ અને જમણી બાજુનું પરિણામ બંને સરખું આવે છે. ડાબી બાજુનું પરિણામ અને જમણી બાજુનું પરિણામ બંને પરિણામ સરખું આવે છે. એનો મતલબ કે સમીકરણનું સમાધાન થાય છે. ડાબી બાજુનું પરિણામ અને જમણી બાજુનું પરિણામ બંને પરિણામ જો સરખા આવતા હોય તો સમજી લો કે સમીકરણનું સમાધાન થાય છે. ત્રીજો દાખલો આગળ 5x = 25. x = 5 લેવાના. હવે પ્રશ્ન અહીંયા ખાસ ધ્યાન રાખજો 5x છે એટલે ડાબી બાજુ લખું અહીંયા 5x. આ 5x ની બંને વચ્ચે કોઈ નિશાન આપ્યું નથી, કોઈ ચિહ્ન નથી આપ્યું તમને સરવાળા કે બાદબાકીનું. બરાબર 5 અને x આપ્યું એનો મતલબ કે કોઈ ચિહ્ન ના આપ્યું હોય તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. બે સંખ્યા ચલ અને અચળ સંખ્યા વચ્ચે જ્યારે કોઈ ચિહ્ન ના આપ્યું હોય તેમની વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. એટલે x = 5 લો તો આનો મતલબ બીજું પદ લખો 5 × x લખો તો પણ ચાલે અને 5 કૌંસમાં 5 લખો x ની જગ્યાએ તો પણ ચાલે. 5/25 જો અહીંયા પણ 25 આયા. ડાબી બાજુ અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને પદ કેવા આવે? સરખા આવે. ડાબી બાજુની પદ સરખું આવે, જમણી બાજુની પદ સરખું આવે. બંને પદ સરખા આવે છે. એનો મતલબ સમીકરણનું સમાધાન થાય છે. આગળ લઈએ આપણે ચોથો દાખલો લો કે m/3 = 2. અહીંયા m = -6 આપેલા છે. m બરાબર કેટલા આપેલા છે? -6. એટલે m ની જગ્યાએ આપણે -6 લેવાનું. હવે ડાબી બાજુ કિંમત મૂકીએ m/3. અંશ અને છેદ છે આ ખાસ યાદ રાખજો. અંશ અને છેદ છે એનો મતલબ કે બંને એકબીજાના ભાગાકાર કહેવાય. બરાબર? તો m ની જગ્યાએ આપણે -6 મૂકીએ. અહીંયા 3 મૂકીએ. 3 × 6 થશે પણ જવાબ તો 2 આવે છે. જવાબ કેવો આવે છે? માઈનસ. જવાબ 2 આવે છે પણ જવાબ અહીં કેવો આવે છે? માઈનસ. આપણે જવાબ કેવો આવવાનો છે? ધન 2. એનો મતલબ કે બંને પરિણામ સરખા આવતા નથી. બંને પરિણામ સરખા આવતા નથી એનો મતલબ કે સમીકરણનું સમાધાન થતું નથી.
એટલે મિત્રો વિદ્યાર્થી મિત્રો એટલું વસ્તુ યાદ રાખવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું પરિણામ જો સરખું આવે તો સમીકરણનું સમાધાન થાય છે, એના માટે હા લખવાનું, અને બંને પરિણામ સરખા ના આવતા હોય તો સમીકરણનું સમાધાન થતું નથી. દાખલા ગણીને આપણે એનો ઉકેલ લાવવાનો છે, ડાયરેક્ટ ઉકેલ લખવાનો છે નહીં. મેં જે રીતે દાખલા ગણ્યા છે એ રીતે કોઠા પરના દાખલા ગણવાના છે અને ગણીને હા કે ના લખવાનું છે. બીજો દાખલો છે, કૌંસમાં આપેલી કિંમતોનો નીચે આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો. ચલો પહેલું છે એમાં n + 5 = 19. કેટલા છે? 19. n બરાબર કેટલા લેવાના છે? 1. n + 5 = 19. n બરાબર કેટલા લેવાના છે? 1. એટલે એનો મતલબ કે n ની જગ્યાએ તમારે 1 મૂકવાના છે. સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો. ઉકેલ હોય એના માટે પણ એવું છે કે આગળના દાખલા ગણ્યામાં ડાબી બાજુ કિંમત મૂકવાની, જમણી બાજુનું પદ આવે છે એ ચેક કરવાનું, ચકાસવાનું આપણે. તો ચલો અહીંયા આપણે ડાબી બાજુ લઈએ n + 5. n બરાબર આપણે 1 મૂકવાનું, 1 + 5 એટલે 5 કેટલા થશે? 6. જવાબ આપણે જમણી બાજુ કયો છે? 19. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખું છે નહીં લખવાનું. ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. આ બરાબર છે એટલે કે બંને સરખું છે, પણ બરાબર ચિહ્ન પછી ઊભી લીટી કરી હોય એનો મતલબ કે બંને બાજુ સરખા છે નહીં. બરાબર? એનો મતલબ કે n = 1 એ ઉકેલ નથી. ચલો બીજો લઈએ 7n + 5. 7n + 5 = 19. n બરાબર કેટલા લેવાના છે? 2. ડાબી બાજુ આપણે કિંમત મૂકીશું કે 7n + 5. આપણે n ની જગ્યાએ 2 મૂકવાના છે. અગાઉ મેં તમને કહ્યું કે આ બંને વચ્ચે કોઈ ચિહ્ન આપેલું નથી. તો આ બે વચ્ચે કોઈ ચિહ્ન નથી આપેલું, એનો મતલબ કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે 7. અહીંયા લખું કૌંસમાં 2 + 5. આ બંનેનો ગુણાકાર થાય 7 × 2 = 5. 14 + 5 કેટલા થશે? 19. એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને પદ સરખા આવે છે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બરાબર? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એનો મતલબ તમે લખી દેજો n = 2 એ n = 2 એ 7n + 5 નો ઉકેલ છે. બીજો દાખલો આપણે આગળ લઈએ. 4p - 3 4p + 3 = 13. p = 0. કેટલા લેવાનું છે આપણે? 0. તો આપણે ડાબી બાજુ લખીશું કે ભાઈ 4p - 3 એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. તમને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે શૂન્ય સાથે કરીએ તો જવાબ હંમેશા શૂન્ય જ આવે છે. તો તમે 4 નો એક ગુણાકાર શૂન્ય સાથે કરશો તો જવાબ કેવો આવશે? શૂન્ય. 0 - 3. જવાબ કેવો આવશે? -3. અહીં જવાબ -3 આવે. આપણે જવાબ 13 લાવવાનો છે. એ બંને પરિણામ સરખા આવતા નથી. એટલે પણ ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા નથી. સરખા નથી એટલે એનો મતલબ કે p = 0 એ 4p - 3 = 13 નો ઉકેલ નથી. ચોથો એવો દાખલો લઈએ આપણે. 4p - 3 = 13. 4p - 3 = 13. p = -4 છે. -4 તમારે ઋણ 4 લેવાના છે. p ની જગ્યાએ ઋણ 4 મૂકવાના છે. ડાબી બાજુ મૂકીએ આપણે કે 4p - 3 4. p ની જગ્યાએ આપણે -4 મૂકીશું. અહીંયા -3.
આ ધન છે, આ ઋણ છે. આગળના ભાગની અંદર આપણે જોયું હતું કે એક ધન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય, તેનો ગુણાકાર કરીએ એટલે જવાબ હંમેશા ઋણ આવે. ચોખ્ખું 16 - 16 - 3. અને ઋણ સંખ્યાઓનો સરવાળો થાય તો 16 ના કેટલા થશે? 19. બરાબર. અહીંયા 13 છે, અહીંયા 19 છે. એટલે બંને પરિણામ સરખા આવતા નથી. બંને પરિણામ સરખા આવતા નથી એનો મતલબ કે એનું સમાધાન થતું નથી, એટલે કે એનો ઉકેલ મળતો નથી. તો લખી દો p = 4a. 4p - 3 બરાબર તેનો ઉકેલ નથી. ત્રીજો દાખલો એવો છે કે તમને એવું કિંમત આપી છે કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો. કોઈ બી કિંમત મૂકવાની છે અને ઉકેલ લાવવાનો છે. પહેલું છે 5p + 2 = 17. પહેલું છે 5p + 2 = 17. હવે અહીંયા તમે જે ચલ છે p, એ p ની તમને અહીંયા એવું કહી દીધું છે કે જુદી જુદી કિંમતો, કોઈ કિંમત આપણને આપી નથી. તો કોઈ કિંમત આપી નથી તો તમે જુદી જુદી કિંમત કોઈ પણ લઈ શકો છો. બરાબર. આપણે લઈએ, ચલો p બરાબર લઈએ 0 1 2. તમે જે ઈચ્છા હોય એ સંખ્યાનો આપણે અહીંયા ઉકેલ કરી શકીએ છીએ. આપણે પહેલા 0 લઈએ તો ડાબી બાજુ મૂકીએ p = 0 એટલે 5p + 2 5. અહીંયા 0 + 2 5 ને જો 0 + 2 બરાબર જવાબ કેટલો આવશે? 2. આપણે 17 છે, અહીંયા જવાબ કેવો આવશે? 2. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખું થતું નથી. બીજું કિંમત આપણે મૂકીએ p = 1 લઈએ તો 5p + 2 5 1 + 2 5 × 5 + 2 5 બાદ કેટલા થશે? 7. બરાબર છે. તો અહીંયા 7 છે, અહીંયા 17 છે. અહીંયા પણ ડાબી બાજુ જમણી બાજુ સરખી થતી નથી. ત્રીજી લઈએ 2 લઈ લઈએ. આ તો આપણે 3 લઈએ. ચલો 3 લઈએ. 5p + 2 5. બીજી જગ્યાએ આપણે 3 મૂકીશું +2 5 તારીખ 15 + 2 15 ને 2 કેટલા થશે? 17. જો અહીંયા 17 છે એટલે અહીંયા શું થશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા આવે છે એટલે આપણે બરાબરનું ચિહ્ન મૂકી શકીએ છીએ કે ડાબી બાજુ જમણી બાજુ પરિણામ કેવું આવે? સરખું આવે. ઉપરના જે બે દાખલા મૂકી એમાં પરિણામ સરખું આવતું નથી. એટલે દાખલા નંબર 2 ની અંદર પણ એવું છે, એ પ્રમાણે તમારે કિંમત મૂકવાની છે. चलो आगे જોઈએ. નીચેના વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. એટલે તમારે સમીકરણ લખવાનું છે કે ભાઈ નીચેના વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. સમીકરણ સ્વરૂપે અને વિધાન સ્વરૂપે લખવાનું ધોરણ 6 માં શીખી ગયા છે. અહીંયા પણ છે તમારે સમીકરણ સ્વરૂપે લખવાની વાત જે છે કે ભાઈ સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખી શકાય. તો નીચેના કેટલાક વિધાનો આપેલું કે x અને બહુ શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર આપેલું છે કે કોઈ અંદર એવું કઈ છે ને કે જે આપણને ના આવડે. અહીંયા તમને લખીએ x અને 4 નો સરવાળો 9 મળે. હવે x અને 4 નો તમને એવું કહે 2 + 3 નો સરવાળો 5 મળે. તમે શું લખશો? 2 + 3 = 5. પણ અહીંયા તમને ચલ આપેલા છે એટલે એમાં શું કહે છે? x અને 4 નો સરવાળો 9 છે. એટલે પહેલા સમીકરણમાં શું લખશો? x + 4 = 9. જો x અને 4 નો સરવાળો 9 મળે. આ સમીકરણ કહેવાય. બીજું સમીકરણ છે એવું કે y માંથી 2 બાદ કરતા 8 મળે. તો y માંથી 2 બાદ કરતા 8 મળે. ત્રીજું
ગણા, જો 10 ગણા એટલે સમજો જો ગુણાકાર કહેવાય, એના 10 ગણા એટલે એનો મતલબ કે એનો 10 વડે ગુણાકાર કરવો પડે, એના 10 ગણા 70 છે એટલે એ ગુણ્યા 10 કરો કાં તો 10 ગુણ્યા એ કરો તો કેટલા થાય 70, એટલે 10 એ બરાબર 70. આયા તો ગણા એટલે બે ગણા હોય તો બે વડે ગુણાકાર થાય, ત્રણ ગણા એટલે ત્રણ વડે ગુણાકાર થાય, ચાર ગણા એટલે ચાર વડે ગુણાકાર થાય, 10 ગણા તો 10 વડે ગુણાકાર થાય. ચોથો છે એક સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે. એક સંખ્યા જે b છે એને 5 વડે ભાગતા એટલે ભાગવું હોય તો b ને 5 વડે ભાગતા એટલે ભાગવા હોય તો છેદમાં પણ લખાય. b ને 5 વડે ભાગતા 6 મળે બરાબર 6. તે ભાગવાનું કે તો સંખ્યાને ક્યાં લખવાની? છેદમાં લખવાની. આગળ લખીએ આપણે પાંચમો દાખલો છે t નો 3/4 ભાગ. ખાસ યાદ રાખજો t નો 3/4 ભાગ એ 15 છે તો t નો 3/4 ભાગ એટલે t લખું, એનો આગળનો 3/4 ભાગ જે છે t નો 3/4 ભાગ બરાબર કેટલા મળે? 15 મળે. આગળ છઠ્ઠો એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. એમના 7 ગણા એટલે પેલા 7 વડે ગુણાકાર કરવો પડે, એમના 7 ગણા થઈ ગયા, એમાં 7 ઉમેરતા કેટલા મળે છે? 77. બરાબર. એટલે વિધાન સ્વરૂપે જે સમીકરણ તમને આપેલા છે એના આધારે તમારે એના સમીકરણ લખવાના છે. એ બધી દાખલા નંબર 5 માં એવું છે કે વિધાનો આપેલા છે અને એના સમીકરણ બનાવવાના છે. એમાં પહેલું છે શું છે કે p + 4 બરાબર 15. p + 4 બરાબર 15 છે. તો તમે એવું લખી શકો કે p અને 4 નો સરવાળો 15 છે. p અને 4 નો સરવાળો 15 છે. એવું ના લખવું હોય તો p માં 4 ઉમેરતા 15 મળે. p માં 4 ઉમેરતા 15 મળે. બીજું છે m - 7 બરાબર 3. m - 7 બરાબર 3. m માંથી 7 બાદ કરતા 3 મળે. સાથે એવું પણ લખી શકાય કે m માંથી 7 બાદ કરતા 3 મળે. બરાબર. ત્રીજું 2m બરાબર 7. m ના 2 ગણા 7 થાય એ પણ લખી શકાય છે. m નો 2 વડે ગુણાકાર કરતા પરિણામ 7 મળે છે એવું પણ લખી શકાય છે. m ના છેદમાં 5 બરાબર 3 એની અંદર એવું પણ લખી શકાય કે m નો 5 વડે ભાગાકાર કરતા પરિણામ 3 મળે. એવું ના લખવું હોય તો m ને 5 વડે ભાગતા પરિણામ 3 મળે છે એવું પણ લખી શકાય. 3m/5 બરાબર 6. એની જગ્યાએ લખવાનું કે 3m બરાબર 3m/5 બરાબર 6. તો m નો 3/5 ભાગ, m નો 3/5 ભાગ કેટલો મળે છે? 6 મળે છે. એટલે આ રીતે તમે સમીકરણ સ્વરૂપે આપેલા હોય તો એના વિધાન સ્વરૂપે લખી શકો છો, વિધાન સ્વરૂપે આપેલા છે એના સમીકરણ સ્વરૂપે લખી શકો છો. બરાબર. દાખલા નંબર 6 જે છે એ દાખલા નંબર 6 એનો ફોટો પાડીને તમને મોકલી દઈશ પીડીએફ દ્વારા, કાં તો પછી નોટની અંદર લખીને એનો પીડીએફ મોકલીશ. સ્વાધ્યાય 4.1 એ તમારે તમારી ગણિતની નોટની અંદર આપણા વિડીયોના આધારે તમારા ગણિતની નોટની અંદર સંપૂર્ણ કરીને લખવાનું છે. જય સ્વામિનારાયણ.